A very good afternoon, dear students. કેમ છો બધા? હું છું તમારી સામાજિક વિજ્ઞાનની ટીચર પટેલ સબીના. વેલકમ ટુ LPS ગ્રુપ ઓફ એજ્યુકેશન. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાના છે, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે તમારા બીજા નવા ચેપ્ટરની શરૂઆત કરી હતી, જેનું નામ હતું દિલ્હી સલ્તનત. આપણે જોયું હતું કે દિલ્હી સલ્તનત પહેલાંથી જ વેપાર વાણિજ્યનું એક ખૂબ મહત્વનું કેન્દ્ર હતું, બરાબર. જેમાં આપણે જોયું હતું કે જ્યારે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ત્યારે મૂળભૂત બધા શાસકો તુર્ક અને અફઘાનના હતા, બરાબર, અફઘાનિસ્તાનના હતા. આપણે ટોટલ એમાં 5 વંશજો આવ્યા હતા દિલ્હી સલ્તનતમાં. પહેલું હતું ગુલામ વંશ, જેના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. બીજું હતું ખલજી વંશ, ત્રીજું તુગલક વંશ, ચોથું સૈયદ વંશ અને પાંચમું હતું અને છેલ્લું લોદી વંશ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ગુલામ વંશની ચર્ચા કરી હતી, જોયું હતું, જેમાં આપણે જોયું કે શહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હાર આપીને દિલ્હીનો વિજય મેળવી લીધો. જેમાં શહાબુદ્દીન ગોરીના જે ગુલામ હતા, કોણ હતું ગુલામ? ઐબક, કુતુબુદ્દીન ઐબક, એ જે મામલુક વંશના હતા, તે રાજા બન્યા હતા. તેમના 5 વર્ષ જ તેમણે શાસન કર્યું હતું. ત્યાર પછી એમણે એમના જમાઈ જે હતા ઇલ્તુત્મિશને તેમણે ગાદી આવ્યા, એટલે એ રાજા બન્યા. ઇલ્તુત્મિશને ગુલામ વંશના સૌથી સાચા સ્થાપક માનવામાં આવે છે. ગુલામ વંશના સૌથી મહાન રાજા હતા ઇલ્તુત્મિશ. તેમણે શું કર્યું? પોતાના કોઈ પણ દીકરાને રાજા ન બનાવ્યો, પરંતુ તેમની પુત્રી રઝિયા સુલતાનાને તેમણે રાજા બનાવ્યો. પરંતુ રઝિયા સુલતાના એક સ્ત્રી હોવાને લીધે તેમનો કોઈએ પણ સ્વીકાર કર્યો નહીં એક શાસક તરીકે. ત્યાર પછી કોણ આવ્યું? રઝિયા સુલતાનાનો શાસનનો ખૂબ જલ્દી અંત આવ્યો અને ત્યાર પછી ઇલ્તુત્મિશના જ પુત્ર નાસિરુદ્દીનને ગાદીએ બેસાડવામાં આવ્યો અને 21 વર્ષ સુધી નાસિરુદ્દીને શાસન કર્યું. ત્યાર પછી ગ્યાસુદ્દીન ઐબકને શાસન પર બેસાડવામાં આવ્યો અને તેમણે શું કર્યું? જે ચહેલગાન હતું, જે 40 તુર્કોનું મંત્રીમંડળ બનાવેલું હતું, તેનો નાશ કર્યો. તેમણે શું કર્યું? રાજાને મહત્વનું સ્થાન આપ્યું. એટલે કે ગ્યાસુદ્દીન ઐબકે 22 વર્ષ સુધી શાસન કર્યું અને ત્યારબાદ ખલજી વંશની સ્થાપના થઈ. તો આજે આપણે ખલજી વંશ, सैयद वंश, तुगलक वंश અને लोदी वंश विषय अभ्यास करवाना है. तो चलो दोस्तों, हम शुरुआत करते हैं इस खलजी वंश की. तो जुओ, खलजी वंश ईस्वीसन 1290 થી ईस्वीसन 1320. ચાલો ગણો કેટલા વર્ષ થયા? 1290, 90, 100 અને 1320, એટલે ટોટલ 40 વર્ષ. ગુલામ વંશે 84 વર્ષ સુધી દિલ્હી સલ્તનત પર રાજ કર્યો, બરાબર. જ્યારે ખલજી વંશે 40 વર્ષ સુધી દિલ્હી સલ્તનત પર રાજ કર્યો. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીન ખલજીથી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. સૌથી પહેલા ખલજી વંશના જે શાસક હતા તે હતા જલાલુદ્દીન ખલજી, બરાબર. પરંતુ જલાલુદ્દીન ખલજીએ 6 વર્ષ સુધી શાસન કર્યું અને તેમના અવસાન બાદ સુલતાન કોણ બન્યા? અલાઉદ્દીન ખલજી. સુલતાન અલાઉદ્દીન એ ખૂબ મહત્વાકાંક્ષી હતા, એટલે કે ઈચ્છાધારી હતા. તેમણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. કયા કયા? ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત, બરાબર. એ 3 પર વિજય પ્રાપ્ત કરીને સામ્રાજ્યને મોટું કર્યું. દિલ્હી તમે જુઓ તો નકશામાં જમ્મુ કાશ્મીરની નીચે આટલું નાનું દેખાય છે, પરંતુ જે અલાઉદ્દીન ખલજી હતા તેમણે ઉત્તર ભારત આખું જીત્યું, આપણું ગુજરાત જીત્યું અને નીચે દક્ષિણ ભારત જીત્યું, અને એ રીતે દિલ્હી સલ્તનતનો આખો મોટો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત થઈ. દિલ્હીમાં સ્થાયી એટલે કે સ્થિર સેનાની શરૂઆત થઈ. તેમણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. એટલે કે કેટલા બધા ઘોડાઓ હોય સૈન્યમાં અને સૈનિકો બી કેટલા બધા હોય, તો બધાને અલગ અલગ જગ્યાએ મૂકવા માટે તેમણે કંઈક નવી પદ્ધતિ અપનાવી, જેમાં દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત તેમણે કરી હતી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. ભાવ નિયમન એટલે કે આપણે જે વસ્તુનો કોઈનો ભાવ નક્કી કરવાનો હોય, કોઈની કિંમત નક્કી કરવાની હોય, તે બજાર નિયંત્રણ. એટલે કે બજારમાં બધા પોતપોતાના હિસાબે ન ચાલે, બરાબર. પોતાનો ફાયદો ન જોવા, આખો બજાર એક સાથે લઈને ચાલે, એટલે કે બજાર નિયંત્રણ કર્યું. અને સંગ્રહખોરી નિયમન એટલે કે કેટલી અનાજ બજારમાં બહાર મૂકવું અને કેટલું અનાજ પોતાની પાસે સંગ્રહ કરી રાખવું, તેના વિશે જે એવા બધા વહીવટી સુધારા કોણે કર્યા? અલાઉદ્દીન ખલજીએ.
જુઓ, આજે હતું ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા. એની નીચે અંડરલાઈન કરજો. ઓકે, કદાચ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે અલાઉદ્દીન ખલજીએ કયા કયા વહીવટી સુધારા કર્યા, તો એમાં તમે લખી શકો કે ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી. પછી જોઈએ, અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. કારણ કે અલાઉદ્દીન ખલજી એ ખૂબ જ મહત્વકાંક્ષી રાજા હતા. એકદમ એમણે ઘણા બધા સુધારાઓ કર્યા અને ખૂબ સારી રીતે પોતાનું શાસન સંભાળ્યું હતું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. જો આગળ આપણે ગુલામ વંશમાં જોયું હતું કે ગુલામ વંશનો છેલ્લો રાજા હતા ગિયાસુદ્દીન ગલબન, અને જેમણે તુગલક શાસનની શરૂઆત કરી તે હતા ગિયાસુદ્દીન તુગલક. બરાબર, આમાં કન્ફ્યુઝ નહીં થતા. એમ બી તુગલક સરનેમ પાછળ આપેલી છે, તુગલક એટલે કે તુગલક વંશ, તો એવી રીતે તમે યાદ રાખી શકો. ઓકે, એટલે કે અલાઉદ્દીન ખલજીના મૃત્યુ પછી ખલજી વંશનો અંત આવી ગયો અને ત્યાર પછીથી તુગલક વંશની શરૂઆત શરૂ થઈ, જેના પહેલા રાજા હતા ગિયાસુદ્દીન તુગલક. જો અહીંયા તમને આટલું જાણવામાં આપેલું છે કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા. કદાચ તમે નામ સાંભળ્યું હશે, અમીર ખુશરો, જેમણે કિરાતુલ સદાયન, આશિકા નુહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. બરાબર, તેમણે આ બધા સાહિત્ય કૃતિઓ તમારે ફક્ત જાણવા માટે છે. પછી આવે છે તુગલક વંશ. તો તુગલક વંશ 1320 થી 1400 અને 14 સુધી. જો તુગલક વંશે બી ઘણું શાસન કર્યું છે. ખલજી વંશે તો ફક્ત 40 વર્ષ શાસન કર્યું, જ્યારે તુગલક વંશે 1320 થી 1414, એટલે તમે ગણો કેટલા વર્ષ થયા. તો ગણો તમે 1320 થી તમે 1420 ગણો એટલે કે 100 વર્ષ તો થયા. એટલે 100 માંથી 6 માઇનસ કરી નાખો એટલે કે કેટલા વર્ષ, 96. 100 માંથી એટલે 94 વર્ષ સુધી તુગલક વંશે રાજ કર્યું. કેટલા વર્ષ? 94 વર્ષ તુગલક વંશે એટલા વર્ષ સુધી રાજ કર્યું. તો તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. કોણ? મોહમ્મદ બિન તુગલક, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, એટલે કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, એટલે કે રાજધાની દિલ્હી હતી તેની જગ્યાએ તેમણે દૌલતાબાદ કરી. પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ તમને કદાચ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે મોહમ્મદ બિન તુગલકે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી, તો તમે લખી શકો કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર અને પ્રતીક મુદ્રા પ્રયોગ જેવી યોજનાઓ અમલમાં મૂકી. પરંતુ મોટા ભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. એટલે કે એમણે આ બધી જે યોજનાઓ મૂકી, પરંતુ તેનો અમલ કરવો ખૂબ મુશ્કેલ હતું. તેમણે યોજનાઓ તો ખૂબ સારી મૂકી, પરંતુ તેનો અમલ કઈ રીતે કરાવવો તેની કોઈ યોજના બનાવી ન હતી. શું કીધું જુઓ કે મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ. વ્યવહારિકતા એટલે કે આપણે યોજનાઓ આપણે કાગળ પર લખી તો દીધી, પરંતુ એને જ્યારે વ્યવહારુ જીવનમાં પ્રેક્ટિકલી ઉપયોગ કરવાનો આવે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ થાય. એટલે એમાં આવી જ બધી મુશ્કેલીઓ આવતી હતી. તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ, એટલે કે તેનું કોઈ અમલ કરતું ન હતું. એનો એક પછી એક તબક્કાથી અમલ થાય, જેમાં આવું કોઈ જ ધ્યાન રાખતું હતું નહીં. અને આયોજનનો પણ ખૂબ અભાવ હતો. તેના લીધે શું થઈ, આ બધી યોજનાઓ તેમની નિષ્ફળ ગઈ, અને નિષ્ફળ જવાને કારણે તે યોજનાને તરંગી યોજનાઓ તરીકે ઇતિહાસમાં ઓળખવામાં આવે છે. ઓકે, આ યાદ રાખજો કે તરંગી યોજનાઓ કોને ઓળખવામાં આવે છે, તો મોહમ્મદ બિન તુગલકે જે યોજનાઓ મૂકી તેમાં વ્યવહારિકતાનો અભાવ હોવાને કારણે અને આયોજનનો અભાવ હોવાને કારણે અમુક યોજનાઓ નિષ્ફળ ગઈ, તો તે નિષ્ફળ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ, મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા. બરાબર, કદાચ આને કંઈ સાંભળેલું લાગે છે, તમને નહીં લાગતું? ઇબ્ન બતુતા એવું કોઈ સોંગ છે, મે બી કદાચ તમને યાદ આવી ગયો છે, કેમ કે તમે તો મારાથી વધારે હોશિયાર છો. બરાબર ને? મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. જુઓ, મોહમ્મદ
આવેલા. બરાબર. આફ્રિકન મુસાફર ઇબ્ને બતુતા ભારતની મુલાકાતે આવેલા. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાય ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો. જો તુગલક વંશમાં ફક્ત 2 જ રાજા છે, મોહમ્મદ બિન તુગલક અને આ ફિરોઝ શાહ તુગલક. મોહમ્મદ બિન તુગલક ઘણા પ્રતિભાવંત સુલતાન હતા, જ્યારે ફિરોઝ શાહ તુગલક એમના અવસાન બાદ તે આવ્યા. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. કોને આક્રમણ કર્યું? તો તૈમૂર લંગે. ઈસવીસન 1398 થી 99 દરમિયાન તેણે આક્રમણ કર્યું હતું. કોણે? તૈમૂર લંગે. જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. એટલે કે જે સત્તા સ્થાપેલી હતી તુગલક, એમાંથી અમુક રાજ્યો જે આ તૈમૂર લંગ હતા તેમની પાસે ચાલી ગયા. એટલે દિલ્હી સલ્તનત કેવી થઈ ગઈ? તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. એટલે કે જેટલા રાજ્યો તેમની પાસે હતા તેમાંથી અમુક રાજ્ય પેલા જે તૈમૂર લંગ હતા તેમણે જીતી લીધા. એટલે કે પછી જે જો 1398 થી 99 સુધી એણે આક્રમણ કરેલું છે, એટલે 99 થી લઈને જે 1414 સુધી, એટલે કે કેટલા વર્ષનો સમય? 15 વર્ષનો સમયગાળો જે હતો તેમાં તુગલક વંશની સત્તા થોડી નાની થઈ ગઈ, મર્યાદિત થઈ ગઈ. તો આ આપણે જોયું તુગલક વંશ. જુઓ, ખલજી વંશમાં આપણે જોયું કે જલાલુદ્દીન ખલજી અને અલાઉદ્દીન ખલજી એ 2 રાજા હતા. પછી તુગલક વંશની સ્થાપના ગિયાસુદ્દીન તુગલકે કરી હતી, જેમાં મોહમ્મદ બિન તુગલક અને ફિરોઝ શાહ તુગલક એવા 2 રાજાઓ હતા. ત્યાર પછી તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને આક્રમણ કર્યું જેમાંથી તુગલક વંશની સત્તા શું થઈ ગઈ? મર્યાદિત થઈ ગઈ, એટલે કે ઓછી થઈ ગઈ. હવે આપણે જોઈએ સૈયદ વંશ અને લોધી વંશ. જુઓ, સૈયદ વંશ અને લોધી વંશ બંને સાથે જ આપેલા છે. સૈયદ વંશનો સમયગાળો છે ઈસવીસન 1414 થી 1451. એટલે આઈ થિંક કેટલા વર્ષો થયા? ચાલો ગણો. 1414 થી 24, 34, 44 અને 54. એટલે કે 51 છે. એટલે કે 40, એટલે કે 38-40 વર્ષ જેટલો સમયગાળો થયો સૈયદ વંશનો. જ્યારે લોધી વંશે 1451 થી 1526. જો ઘણા બધા વર્ષો છે. આ 1414 થી 1451 એ 38 થી 40 વર્ષ જેટલું થયું. હવે લોધી વંશના ગણો તો 1451 થી ગણો. ચાલો 51, 61, 71, 81, 91. બરાબર. પછી 91 પછી આવે 1, 1 થી 11, 11 થી 21 અને અહીંયા 26 છે. એટલે જુઓ 10, 20, 30, 40, 50, 60, 70, 80. એટલે કે ટોટલ 85 વર્ષ. 85 વર્ષ લોધી વંશે શાસન કર્યું. જો સૌથી 1206 થી 1290 આપણે જોયું હતું. 84 વર્ષ શાસન ગુલામ વંશે કર્યું. 1290 થી 1320 ખલજી વંશે 40 વર્ષ શાસન કર્યું. સૌથી વધારે શાસન કર્યું હોય તો તુગલક વંશે, જેમણે કેટલા શાસન કર્યું? 94 વર્ષ શાસન કર્યું. 94 years, 100 વર્ષની આસપાસ છે. તો હવે આપણે જોઈએ સૈયદ વંશ અને લોધી વંશ. તો તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી. કોણે? ખિજ્ર ખાં. ખાં એટલે કે ખાન એમ. ખિજ્ર ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. જો સૈયદ વંશ અને લોધી વંશમાં તો કોણે સ્થાપના કરી તે જ આપેલું છે. તો ખિજ્ર ખાંએ સૈયદ વંશની અને બહલોલ લોધીએ લોધી વંશની. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. બહલોલ લોધી કોણ હતો? પ્રથમ અફઘાન શાસક હતો દિલ્હી સલ્તનતનો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. પહેલો બાદશાહ હતો બહલોલ લોધી, જ્યારે અંતિમ બાદશાહ હતો ઇબ્રાહિમ લોધી. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. કોની સામે? બાબર સામે. જો હવે મુગલો આવ્યા. બાબર હતો મુગલોનો પહેલો રાજા. બાબર, અકબર, શાહજહાં આ બધા પછી આવશે હવે. એટલે કે ઈસવીસન 1526માં પાણીપતના યુદ્ધમાં બાબર સામે કોનો પરાજય થયો? ઇબ્રાહિમ લોધીનો. અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. બાબર એક મુગલ હતા. બરાબર. બાબર વિશે આપણે જાણીએ છીએ. અકબર, બાબર, શાહજહાં આ બધા નામો આપણા કાને સાંભળેલા છે. ઓકે. તો ઈસવીસન 1526માં પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે જે યુદ્ધ થયું તેમાં બાબર જીતી ગયા અને ઇબ્રાહિમ લોધી હારી ગયા. એમનો પરાજય થયો. તેથી આ સલ્તનત જે કાળ હતો, સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ.
તો અહીંયા સલ્તનત કાળ પૂરો થાય છે અને હવે મુગલ શાસનની શરૂઆત થાય છે. તો અહીંયા આજે આપણે શું જોયું, જો રિવિઝન કરી લઈએ. ખલજી વંશ જોયા, જેમાં આપણે જલાલુદ્દીન ખલજી અને અલાઉદ્દીન ખલજી એ બે જોયા, બે રાજા હતા. પછી આપણે તુગલક વંશ જોયું. તો તુગલક વંશની સ્થાપના કરી હતી ગિયાસુદ્દીન તુગલકે. તો તે તુગલક વંશમાં આપણે જોયું કે તેમણે 94 વર્ષ સુધી દિલ્હી પર શાસન કર્યું, જેમાં મુહમ્મદ બિન તુગલક હતા અને પછી આવ્યા ફિરોજ શાહ તુગલક એમના મૃત્યુ બાદ. પછી જોયું સૈયદ વંશ અને લોધી વંશ. તો સૈયદ વંશની સ્થાપના ખિજર ખાંએ કરી, જ્યારે લોધી વંશની સ્થાપના બહલોલ લોધીએ કરી. અને જે બહલોલ લોધી હતા તે અફઘાનના પ્રથમ અફઘાન શાસક હતા દિલ્હી પર, અને અંતિમ બાદશાહ હતા લોધી વંશના ઇબ્રાહિમ લોધી. અને પછી બાબર જે મુગલ હતા તેમની સામે ઇબ્રાહિમ લોધીનો પાણીપતના યુદ્ધમાં પરાજય થયો. તેનાથી આ સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ જોઈશું. આગળનું જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.